આનું હળુનું કામ છે ને આજ પતાવી દેવું છે. ટ્રેક્ટર આવે ને એટલે લઈ. હા, હું તમને શું કહેતી હતી? બોલ, શું કહેતા હતા? હા, છે ને ઘરમાં કરિયાણું હંધુય ખૂટી ગયું છે, અનાજ તો લાવવાનું છે. હું તમને લખી દઉં, થોડું ઘણું લઈ આવો ને. એ તો મને ખબર છે, પણ આ કરિયાણાવાળાની દુકાને ગયો હતો હું. અને થોડાક પૈસા આગળના બાકી છે ને એટલે એને દેવાની ના પાડી. થોડું ઘણું નથી પડ્યું ઘરમાં કાંઈ? કાંઈ નથી પડ્યું અત્યારે, બસ ખાલી બાજરાનો લોટ પડ્યો છે. એ પણ અત્યારે એક ટક થાય એટલો પડ્યો છે. નથી ઘરમાં શાક, નથી તેલ. હા, ભગવાને આપણા કેવા લેખ લખ્યા છે કાં. આ જ્યાં દે છે ને ત્યાં અઢળક દઈ દે છે, અને નથી દેતો ને ત્યાં કાંઈ નથી દેતો. આજે ઢકનાય ફાફા પડી ગયા છે. હવે આ ગરીબાઈ ક્યાં સુધી જાય ને એ કાંઈ સમજાતું નથી. સાચી વાત છે તમારી. હા, કેટલાય વખતથી આપણી પરિસ્થિતિ આવી જ છે. હા, ભગવાન શું જોઈને આપણને હેરાન કરતા આવી છે. આપણે એવા તો ક્યાં પાપ કર્યા છે ગયા ભાવમાં કે ભગવાન આ ભાવે આપણી પાસેથી લઈ રહ્યા છે. આ શું કહું ને તો જલ્પાને જોઉં છું, મારો જીવ બળે છે. એ છોડી બિચારી કોઈ દી કાંઈ માગતી નથી. એક ભાઈ તરીકે મારે એના બધા સપના પૂરા કરવા જોઈએ, પણ હું એને કાંઈ નથી લઈ દઈ શકતો, નથી સારું કપડું પહેરાવી શકતો બિચારીને. હા, કાલ સવારે જલ્પાબેનનો પ્રસંગે આવીને ઊભો રહી જાય, એની ઉંમરે જાતી જાય છે. હવે જો આપણે કાલ સવારે એને પરણાવીશું નહીં ને તો એ હંધાઈ લોકો વાતો કરશે કે છોકરીમાં કંઈક ખોટ છે એટલે એના ભાઈ ભાભી એના ઘરમાં બેહાડીને રાખ્યા છે. મને તો આપણા પરિવારનો વિચાર આવે છે, આપણા સમાજનો. આપણા સમાજના આમ તો હંધાઈ બહુ મોટી મોટી વાતો કરે છે, પણ જ્યાં જરૂર છે ત્યાં તો કોઈ આવીને ઊભું પણ નથી રહેતું. સાચી વાત છે. હા, કહેવાય ને કે માણસનો ખરો હાથી છે ને એનો સમય હોય. હા, તમારો સમય સારો ને તો હંધાય તમારા, અને તમારો સમય નબળો ને તો તમારું કોઈ નહીં. હા, રૂપિયા હોય ને એની પાસે હવ ધોયડા જાય, અને જેને બિચારાને ઘરમાં ખાવા ફાફા છે એની પાસે કોઈ ડોકાતું નથી. હા, આપણા ઘરે આપણા કુટુંબનું પણ કોઈ નથી આવતું. હંધાઈને આપણે એમ કહીએ ને કે તમે આવજો ઘરે, તો અહીંયા આવીને હંધાઈ એમ કે અહીંયા આવીને અમારે હું રહેલા ખાવા. હા, એ સમય ન સારો હોય ને એટલે કોઈ આપણી પાસે ન આવે, એટલે એનો હરખ ધોખો નહીં કરવાનો. પણ એક બીજી વાત કરું, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. કારણ કે જ્યારથી પરણીને આવીને ત્યારથી તે ધરાઈને ધાન નથી ખાધું, પણ એક હરખ નથી ઉછાર્યો કે નથી કોઈ વસ્તુની જીદ કરી કે મારે આ જોહે. આ પતિના પગલે સુખમાં અને દુઃખમાં એની હારે ને હારે. ગયા જન્મમાં મેં ઘણા બધા પુણ્ય કર્યા છે કે તારા જેવી પત્ની મને મળી. જ્યારે અગ્નિની સામે મેં તમારી રેફરે લીધા હતા ને ત્યારે જ મેં તમને વસન આપ્યું હતું કે તમારા સુખમાં તો પાછળ ઊભી રહી, પણ તમારા દુઃખમાં તમારી હારો હાર ઊભી રહી. અને હંધાઈ વસન મને યાદ છે. હા, ધન્ય છે, ધન્ય છે તારી જનેતાને કે તને આવા સંસ્કાર આપ્યા. કહેવાય ને કે આ છોકરી પરણીને જાય ને પછી બે કુળ તારે, એક એનું પિયરિયું ને એક એનું સાસરિયું. હાસ તો તે સાબિત કરી દીધું કે ખરેખર તું ખાનદાન ઘરની છોડી છો. આમ જો હવે છે ને, હા, કાંઈક હું લાવવાની જોગવાઈ કરું છું. ભાભી, હા, આજે ઘરમાં કાંઈ નથી પડ્યું. હું બનાવું ખાવાનું કાંઈ સમજાતું નથી મને. અંધી ખબર છે બેન મને કે આજે ઘરમાં ખાવાનું કાંઈ નથી પડ્યું. હું તમારા ભાઈ પાસે હમણાં એ હાટું જ ગઈ હતી કે થોડો ઘરમાં માલ સામાન નાખી દઈને તો કંઈક ખાવાનું બનાવીએ. કાલ તો સાંજે આપણે સાને રોટલી ખાઈને હોઈ ગયા હતા. આજે તો ઘઉંનો લોટ પણ નથી. બસ 2-3 બાજરાના મઢા થાય એટલો લોટ પડ્યો છે. હા ભાઈ, બિસાડો શું કરે હે? હા ભાભી, આપણા નસીબમાં કેટલી ગરીબાઈ લખી છે સમજાતું નથી.
અંધું જાણું છું કે આપણા નસીબમાં ભગવાને બહુ બધા દુઃખ લખ્યા છે, પણ આજે નહીં તો કાલે બેન સુખનો સુખ જ જરૂર ઉગશે, મને આશા છે. અને અત્યારની ખાવાની તમે ઉપાધિ કરો માં. હા, બાજરાનો લોટ તો પડ્યો હતો, બાજુમાં વાહિંદુ કરી આવીશું, સાય આપી છે. અને આ ખેતરમાં ડુંગળી તો ઊભેલી જ છે. એવું લાગે ને તો સાય રોટલો છોડી લે હું અને હારે ડુંગળી પણ ખાઈ લે હું, એટલે અત્યારનો એક ટક તો આપણો રોદડાઈ જાય. હા શું કહો ને ભાભી, હા ઘરમાં તમે પૈણીને આવ્યા છો ને એના કરતાં હું આવ્યા હોત ને તો સારું હતું. હા તમારી માથે દુઃખ પડે છે ને એ નથી જોવાતું મારાથી. આ કેવી વાત કરો છો બેન તમે? આપણા હંધાઈ હું નોખા નોખા છીએ, આપણે બધા એક તો છીએ, અને નસીબમાં જે લખ્યું હોય ને એ થઈને જ રહેવાનું છે. ના ભાભી, મારે તો તમને ખુશ રાખવાના હોય છે. હજી તો તમારી ઉંમરે શું છે, તમારા તો ઘણાય સપના હોય છે ને, પણ તમારા સપના અમે ભાઈ પૂરા નથી કરી શકતો. સો હું તો લગ્ન કરીને હારે પણ આવી ગઈ છું. ઉંમર તો હજી તમારી નાની છે અને સપના તો તમારા હજુ બહુ બધા જોવાના છે. તમારે તો હજી લગ્ન કરીને હારે જવાનું છે. હા, તમારા ભાઈએ તમારા હાટું કેટલા સપના જોયા છે. ઘણી વખત મને કહેતા હોય કે રાધા, ભગવાન આપણી સામું જોયે ને તે દી કે મારી બેનના હું ધામધૂમથી હરખેથી લગ્ન કરીશ અને હરખે હરખે મારી બેનને હું વિદાય અપાઈ. ના ભાભી, મારા ભાઈને સારું થઈ જાય ને તો હું કાંઈ લઈને જવાની જ નથી. હું મારા હાહરિયાને કહી દઈ કે તમારે જોતી હોય ને તો મને લઈ જાઓ, હું મારા ભાઈને ત્યાંથી કાંઈ નહીં લઈ આવું. મારા ભાઈ બિસાડું મહેનત કરીને ભેગું કર્યું હોય અને હું લઈ જાઉં બધું. સો બેન, દીકરી હારે જાય ને તો ફૂલ નહીં તો ફૂલની પાકડી મા બાપને કરિયાવરમાં દેવી જ પડે છે એને. અને તમે હારે એવું કહો કે હું કંઈ હારે એમને એમ લઈને નહીં આવું, પહેરે કપડાં આવી તેમાં નીસું કોનું દેખાય ખબર છે? તમારા ભાઈનું જ નીસું દેખાય. અને તમારા હારાવાળા પણ તમને મેણા માણસે વાત વાતમાં. એ વાત તમારા ભાઈ ક્યારેય સહન નહીં કરી શકે. ભાભી, એ વાત મૂકો ને મારા લગ્નની. હજી ક્યાં જવા, હજી તો વાર છે ને. આ હું શું કહું છું, ઓલા બાજુમાં ઓલા ગંગાબાઈ રહેતા હતા ને એને મને કીધું હું રસ્તામાં આવેલી જતી હતી, એને ટાંકો સાફ કરવાનો છે તો હું ટાંકો સાફ કરી આવું. એને મેં છે ને એ મને 30 રૂપિયા કહેતા હતા, પણ મેં પૈસા કીધા એને તો 50 રૂપિયામાં ટાંકો સાફ કરી આવું ને તો આપણે છે ને કિલો 1 લોટ આવી જાય ઘઉંનો. તમારે ક્યાંય નથી જવાનું, તમે જવાન જો જ છો. એવું હશે ને તો હું ટાંકો સાફ કરી આવી. શું તમારા ભાઈને ખબર પડશે ને તો તમારા ભાઈ ખીજા હે. મારા ભાઈને કહેવાનું જ નથી આપણે. ના બેન, તમે અત્યારે પારકી અમાનત છો એટલે તમારે આ રીતે કે ઘર બહાર કામ કરવા ન જવાય. જો ભાભી, જો માણા હારા છે, બહુ હારા છે. મને હંધી ખબર છે એ માણા હારા છે, પણ તમે ઉપાધિ કરો માં. અમે તમને તમારા ભૂખા નહીં હોવડાવીએ, તમારા પૂરતું અમે કંઈક ને કંઈક કરી લેવું. એટલે તમારે ઘર બારી કે કામ કરવા જવાની જરૂર નથી. જેટલું કામ થાય ને એ આ વાડીમાં કામ કરો. આપણે જેનું કામ કરીએ છીએ ને ખેતરનું એ. ભાઈ ક્યાં ગયા છે? તમારા ભાઈને મેં મોકલા છે, ઘરમાં થોડું ઘણું અનાજ લઈ આવે ને તો. હા, દુકાનવાળા એ પણ ના પાડી છે, ત્યાં પણ પૈસા બાકી છે તો તમારા ભાઈ જોગવાઈ કરવા ગયા છે. સો ક્યાંયથી મેળ પડી જાય ને 2-4 દીના કરિયાણાનો તો થઈ જાય. અંધું સારું થઈ જાય. હા. નહીં થાય ભાભી? થઈ જાય ને. હા બેન, ભગવાન જેવડો ધણી. આ ગાડી ખોલને હું થયું ઓચિંતું એને? આ પણ ગાડીઓ છે ને આ તને કાંઈ આવડતું નથી. મોક આમાં જો બરાબર કઈ કોઈ પાઇપ બાઈપ ફાટી નથી ગઈ ને? પાણી ખૂટી ગયું છે. તને કેટલી વખત કીધું હોય કે
ઓઇલ પાણી ચેક કરાવવાની ને પછી ગાડી કાઢવાની બહાર. પેટ્રોલ જોયું છે કે નહીં? પેટ્રોલ છે ભાઈ, પાણી જો ને હાવ ખૂટી ગયું છે, કાંઈ પાણી જ નથી ને ગરમ ધુવાડા નીકળે છે. હવે આમાં ક્યાં પાણી? હવે આ ખેતરમાં કોઈ હશે નહીં અહીંયા. આ વાડી છે બાપુજી, એટલે પાણી તો મળી જાય, પણ કોઈક દેખાય તો લઈ આવું આ ઘડીએ. અરે પાણીને લીધે પણ છે ને અંદર કંઈક ઉડી ન ગયું હોય કઈ. અરે હા, આ એન્જિન જો કેટલું ગરમ થઈ ગયું એન્જિન યાર. કોઈ કારીગર મળે તો કંઈક. આ ગાડી કોઈ દી રિપેર ન કરાવો. એક જાય ને ત્યારે રસ્તામાં આવું થાય. ભાઈ ઉતાવળમાં આવવાનું થયું ને બા, એટલે ભૂલાઈ ગયું, નકર સર્વિસ કરાવીને જ નીકળીએ છીએ. હવે છે ને જ્યાં પૂગવાનું છે ન્યાય મોડા પૂગશું. અને આ વગડામાં હવે કારીગરી કોણ મળે આમાં અહીંયા? આ કેવો વગડો છે, કોઈ દેખાતું નથી. માણસ ચકલું નથી ફરકતું, માણસ તો ઠીક છે. બાપુજી તમે ઉભો રહો, હું છે ને એમ ગામમાં કંઈક તપાસ કરું, કોઈક હોય તો. હા જાને મળે તો. હા તું જા ને તપાસ કર ગામમાં. હા બેટા, ગાડી બગડી ગઈ લાગે. હા જોની ભાઈ, ગાડી બગડી ગઈ. તમારા ગામમાં આજુબાજુમાં ક્યાંય ગેરેજ વાળો ખરો? ના કોઈ કારીગર હોય તો જરા મદદ મળે. મારી વાત સાંભળો, આ અમારા ગામમાં છે ને ગેરેજ વાળો એક છે અને ગામ છે 8. ઓહો, કોઈ છે જ નહીં. પણ ઈ તો બહાર ગામ ગયો છે, એટલે કાલ આવવાનો છે. તમારી ગાડી હાજ રિપેર થાય એવું મને લાગતું નથી. પણ ગાડીમાં થયું છે હું ઘણું હોય તો આપણે કરી નાખીએ, આપણને આવડે. ભાઈ અમને જાજી જાણકારી ન હોય, હકારતા હોય ખાલી. આમાં શું છે કે ઓઇલ પાણી જોતા હોય, પણ આમાં જોતા તો કઈ ખ્યાલ નથી આવતો. ગાડી ડચકા લઈને હાવ બંધ થઈ ગઈ, સેલે નથી લાગતો. જો તો એમાં આપણને જાજી ખબર ન પડે. હવે શું કરશું? મારી વાત સાંભળો, આ તમારે આમ ક્યાંથી આવ્યા, તમારે જવું છે? અરે અમે સુરત થી આવ્યા છે અને અમારે જવાનું છે માધાપર, ને અહીંથી છે હજી 22-23 કિલોમીટર આઘું. અને ત્યાં જાતા જાતા તમને ખબર છે ને દી આથમી જાય તો. હા તો તમે કામ કરો ને, આ તમારે છે ને આ રાત તો રોકાવી પડશે, સમજી લો. ગાડી વગર તમે જઈ શકવા નથી બાપુજી. પણ ત્યાં કઈ વાહન લઈને જ જાતું બીજું કોઈ, કે આપણે બીજું વાહન કરીને જ આવી? હાલો આને વાત સાંભળો, વાત તમને તો વાંધો ન હોય તો અહીંયા મારી ઝૂંપડી નજીક જ છે, આવો. પેલા એક કામ કરો, પેલા આવો તો ખરા, કાંઈક રસ્તો ભગવાન કરશે. કંટક કરે ને ઓલો વળી આવી હોય તો તમારી ગાડી રિપેર થઈ જાય. પણ બીજું કોઈ સેસ નહીં રિપેર કરે એવું? જો મારી હા, અમારા આજુબાજુના ગામમાં છે ને કોઈ ગેરેજ વાળા છે જ નહીં, એક જ છે. આ 4-5 ગામ વચ્ચે. પણ આમાં શું છે મોટા ભાઈ, અમે છે ને અગત્યના કામથી અહીંયા આવ્યા હતા, વ્યવહારિક કામથી સુરતથી, અને પાછું રાતે નીકળી જવાનું હતું. એટલે આ બધું તારી ભૂલ થી જ થયું છે આ બધું. અરે પણ જો શેઠ, એમાં ધ્યાન રાખવાનું આ બધું. આ બધું છે ને ધાર્યું ધણીનું થાય. આ તમારું ધાર્યું કાંઈ નથી થતું. તમે ભલે ને ભાઈ ઘડીનો ટાઈમ લઈને આવ્યા હોય, પણ એને તમને કદાચ મારે ઘરે ચા પાણી કરાવવા હોય તો હું એની કરતા છે ને જો આ વખતે થઈ ગયું છે બપોરા, તમે હાલો ત્યાં જઈને ઘડીક બેહો, ચા પાણી પીવો, પછી આપણે વિચારી શું કરી. હાલો હાલો, શું કરવું છે બાપુજી? હાલો હવે કે છે તો અહીં ઊભા રહેવું તો કઈ થોડું પતવાનું છે કઈ? હાલો હાલો મારા ધન ઘડીને ધન ભાઈ, કે તમે મહેમાન મારે આંગણે ક્યાંથી? પધારો પધારો. હારું હારું હાલો હાલો આ હું બંધ કરી દઉં. હા આમ હોય થોડું ઘણું તો પાછું મને આવડે હશે. હા જો મને અહીંયા ગાડી પડી રહે કે વાંધો તો નહીં? વાંધો નહીં, તમ તાર કાંઈ આ રસ્તો કોઈ આવડે નહીં. તમે પણ આયેલા જ આ રસ્તે ખોટા. તમારે ઓલા છે ને મેન રોડે થી હાલવાનું તો તમે ખેતરમાં ગઈ. હાલો ભાઈ, હાલો 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 બા. આ રસ્તો પૂછો કોને ભાઈ? હા ભાઈ, હા એમ જ જોઈ તમ તાર ઉપાધિ કરો. હવે હું છું ને, આવો આવો આવો. હા આવો. હે રાધા, જલ્દી આમ જો, મહેમાન આવ્યા છે. મહેમાન? બેહો બેહો બે. આ લોકો શહેરથી આવ્યા છે. હા, એની ગાડી રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી ને, તો ગેરેજ વાળો કાળિયો તો બહાર ગયો છે, તે હું અહીં લેતો આવ્યો. જય શ્રી કૃષ્ણ. હા, મારી ઘરવાળી છે. જય શ્રી કૃષ્ણ. અને હા, મારી બેન. તમારા બાપુજી? ના ના, એ તો હું નાનો હતો ને ત્યારે જ મને મેલીને વી ગયા. અરે હા, આ તમારી જગ્યા છે? હા ના, એવું છે ને કે અમારા ગામમાં એક શેઠ છે મોટા, એની જગ્યા પડતર પડી છે, તો મને અહીંયા રહેવા દે છે. બાકી કાંઈ આપણે લેવા દેવા નહીં, પણ ભાડું લેતા નથી, મફતમાં રહેવી. હા, એનું ગોડાઉન સંભાળી ને. હા, રાતે ઉઘાડ ખુલ્લું છે. હા હા, એટલે અહીંયા પછી હું છે ચોરની બહુ બીક, એટલે એનું ધ્યાન રહે ને મને આશરો મળી જાય. પણ કાંઈ વાંધો, હવે તમે કામ કરો. આ મહેમાન આવ્યા છે તો હવે
રોટલા બોટલા ઘડી નાખો, બપોરનો સમય થઈ ગયો છે હવે. અરે ભાઈ કાંઈ રોટલા બોટલા રોકાવું નથી અમારે. એ ગાડી રિપેર થતી હોય એવું કંઈક કરો ને તો અમે છે ને બહુ આઘું જવાનું છે ગામત્રે અને મોડું થઈ જાય પાછું વળતી વખતે. જોવો છે શેઠ, મેં તમને પહેલાંય કીધું ને કે હાથગાંઠ ગામ વસાડે છે ને અમારે એક જ ગેરેજ વાળો છે અને એ છે ને બહાર ગયો છે, કાલે આવવાનો છે. કદાચ તમારા નસીબ હોય તો આજ આવી જાય. પણ હું શું કહું તમને, તમારી જોડે જો એમનો મોબાઈલ નંબર હોય તો મને આપો ને, તો હું વાત કરી લઉં એમની સાથે. ભાઈ અહીંયા તો કાળા અક્ષર કુવાડે માર્યા, આ ડબલા બબલા અમને ન ફાવે ભાઈ. પણ એની એમાં મને પાસે કાંઈ ફોન ખબર ન પડે એમાં. હું ફોન બોન કાંઈ રાખતો નથી. તો કેવી રીતે ચાલશે પપ્પા? તમે ચિંતા હું કામ કરો? તમે કાંઈ બહાર તો બેઠા નથી, અહીંયા મારે આશ્રિત બેઠા જાઓ. તમે બેહો ને ખાઈ પીને જલસા કરો. હું તમને શું કહું, આ તમે છે ને રોટલા ઘડી નાખો, આ મહેમાન છે ને જમીન જાહે. તમે ઉપાધિ ન કરતા. ચા પાણી પેલા પીવા છે તો ચા પાણી બનાવરાવજો. હા તો સારું છે ને, રોટલા જ ઘડી નાખો. આ પણ બાયુમાને ખોટી કાઠી થાય ભાઈ. આમ જોવો છે, આ મહેમાન અમારા આંગણે ક્યાંથી? મહેમાન અમારા આંગણે ક્યાંથી? આ તમે એક તો ભાગશાળીને ઘેર મહેમાન આવે તો સમજી જો ને કે મારા ઘરે તો ભગવાન આવ્યા એવું મને લાગે છે. હા, માણસ નાનો છે પણ દિલનો ખૂબ મોટો છે. ના ના પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. નકર અજાણ્યા માણસને કોણ ઘેરે બોલાવે? શેઠ, તમે શહેરમાં કામ શું કરો? મારા પપ્પા બિલ્ડર છે અને બિલ્ડર એટલે? બિલ્ડર એટલે જે મોટી મોટી બિલ્ડિંગો બનાવે ને. મોટા મોટા મકાન હોય ઊંચા ઊંચા. મકાન બનાવે એ બનાવો તમે? હા, અમે એક પ્રોજેક્ટ બનાવવાનો છે ને, તો એમના શેઠ આ બાજુના ગામમાં તમને કીધું ને માધાપર, ત્યાં આવ્યા છે. તો અમારે એમની સાથે મીટિંગ કરવાની હતી એટલે અમે ત્યાં આવ્યા છીએ. શું કરવાનું છે? એ બધું એમને ન ખબર પડે. એ અગત્યનું એક કામ હતું એટલે માધા પર જવાનું છે અમારે. તમારે આ મોટા મોટા તમે બિલ્ડિંગ બનાવો છો તો પડી ન જાય, એમ નમી ન જાય છે? એને કંઈ ના થાય ભાઈ, કારણ કે એની મજબૂતી એવી હોય, એમાં સરિયા અને સ્ટીલ ને એવું વાપરવામાં આવે, એને કંઈ ના થાય. આપણે શું કહેવાય, ભૂકંપ ધરતીકંપ થાય ને તો પણ એ ના પડે. અરે અમારા ગામમાં તો કાળુભાઈ મેળો બનાવ્યો ને, ત્યાં 2 માળનો બનાવ્યો તો એકવાર તો પવન આવ્યો તો હેઠળ નમી ગયો. બોલો, તમારા મકાન સારા કહેવાય, એટલા ઊંચા ઊંચા તમે બનાવો તો પડતા નથી. બોલો, પાછા ટેકાય નથી મૂકતા તમે સાહેબ. અમારે ટેકા મૂકવાનું ન આવે ભાઈ. અને આ જમીન પરનો માણા રહ્યો એને ઊંચા મકાન કઈ રીતે બને, એમાં હું નાખવાનું હોય એ ખબર ન હોય ભાઈ એને. એટલે એ બધી વાતો ન કરાય એની. હા આવો શેઠ, જરાક બોલાવા હો. હા બતાવો. અને જુઓ, ખોટી કાહટી બહુ નહીં કરાવતા, શાક રોટલો ખાલી હોય તો હાલશે. તમે બેહો, તમારે ભલો માણસ છે, ગરીબ છે પણ દિલનો અમીર હોય ને એવું લાગે છે પપ્પા. હા, તમારા ભાઈએ હું માંડી છે ને બેન, એ જ ખબર નથી પડતી. અત્યારે એ ઘરમાં ખાવા ધાન નથી, એક દાણાના ફાફા છે અને અત્યારે મહેમાનને લઈને આવ્યા છીએ. હવે ખવડાવશું હું મહેમાનને? એ તો ભાઈને ખબર છે, પણ આપણે આંગણે મહેમાન આવ્યા હોય એની આગતા સ્વાગતા તો કરવી પડે ને ભાભી. ભાઈ હંધુય જાણે છે, પણ હવે શું કરશું ભાભી? આપણે કંઈ સમજાતું નથી. આમ તો છે ને મહેમાન ભગવાનનું રૂપ કહેવાય છે, પણ ભગવાન કેવી પરીક્ષા લે છે આપણી? નહીં, આકરામાં આકરી પરીક્ષા લે છે. અત્યારે ઘરમાં આપણા ખુદના ખાવા માટે ધાન નથી અને આ લોકોને આપણે કેમ ખવડાવશું? મને તો એ વિચાર આવે છે. અને આ મહેમાનને નિરાશ કરીને પણ ઘર ભરાનો કાઢી મુકાય તો ભગવાન એક તો આપણાથી રિહાયેલો છે અને વધારે રિહા હે. એમ કરું ભાભી, જો આપણે અનાજ કરિયાણું લેતા હતા બાકી, એના પૈસા તો દેવાના બાકી છે. મોડી કાઢીને લઈ આવું એને ફોહ લાવીને વાત કરી. બેન, હમણાં હટાહટ આવતી રહીશ. બેન, તમારા ભાઈએ બધા પ્રયત્નો કર્યા છે, એનો ચોખ્ખી ના જ પાડી છે કે હવે તમે રૂપિયા આપી દેવો ને તો પણ અમે તમને બાકીમાં કંઈ પણ નહીં આપીએ. હા, માણા છે ને, માણા કંઈ માટીના બનેલા છે ને, મને તો એ ખબર નથી પડતી. માણાને દુઃખમાં આગળ રહેવું જોઈએ, હંધાય નહીં. અને આ અત્યારના માણા દુઃખમાં પાછળ રહે છે, પાછળ. મહેમાન રાહ જોઈને બેઠા છે અને હમણાં ખાવાનો ટાઈમ થઈ જાય, હજી કાંઈ આપણે વિચાર્યું નથી. અને નહીં ખવડાવીએ તો આપણી કદર કરીને વયા જાય અને જઈને 2 માણાને કહે કે અમને મોટા ઉપાડે ઘરે તો લઈ ગયો તો ભાઈ, પણ બાયુએ કાંઈ રાંધીને ના ખવડાવ્યું.
અને મહેમાનને કહેવું પણ કેમ આપણે કે અમારા ઘરમાં ખાવા માટે એક અનાજનો દાણો નથી, ધાન નથી અત્યારે? ભાભી એ સોખાઈ નથી પડ્યા થોડા કે? બેન કાંઈ નથી પડ્યું, 3 થી 4 રોટલા ઘડે ને બસ એટલો જ બાજરાનો લોટ પડ્યો છે અત્યારે ઘરમાં આપણી પાસે. હે ભગવાન, કોઈ તો રસ્તો બતાવો અમને. અમને ખાવાનું ન દે ને તો કાંઈ નહીં, પણ આ મહેમાન હસવાઈ જાય ને અમારા, એવો કંઈક રસ્તો બતાય. થોડી ઘણી તેલ મરચાં મીઠાની વ્યવસ્થા થઈ જાય ને તો આપણે એને રોટલો ઘડીને ખવડાવી દઈએ. આપણે તો શાહી પીને પણ સુઈ જાઉં, દિવસ આપણે આખો ગદરાવી લેવું, પણ શું થવાનું છે ને? ભાઈને અવાજ મારું, કંઈક કહે તો આપણને હળવું છે આમાં. એને બોલાવો. ભાઈ, ભાઈ એ આવશે કે નહીં આવે? એ પણ ત્યાં જોવાની વાતો એ છોટી ગયા છે મહેમાનને હારવાર. આવશે આવશે આ શું કહું ને તો આ મહેમાન આંગળેથી ભૂખ્યા જાય ને તો હું ક્યારેય મારી પોતાની જાતને માફ નહીં કરી શકું. ભાઈ અહીંયા આવશે તો? હા, શું થયું? હું થયું? આ તમને તો ખબર છે કે આપણા ઘરમાં ખાવા હાટું કાંઈ નથી, તો આપણા મહેમાનને હું ખવડાવીશું રાંધીને અત્યારે? તમે જરીક વિચાર ન કર્યો? અરે પણ એ રસ્તામાં મળી ગયા તો માણસે એના નથી આપણે સલાહ સૂચન તો કરવી ને. મેં કીધું ઘરે હાલો, હવે ઘરે આવ્યા હોય ને આપણે ભૂખ્યાઈ ન જવા દેવાય ને, ટાણું છે તો. હું જાણું છું કે રોટલો સૌથી મોટો ધર્મ કહેવાય છે, આંગળે આવનારને ભૂખ્યા ન કાઢવા જોઈએ, પણ આપણી પરિસ્થિતિ તો અત્યારે તમે જોવો. જો તું ચિંતા ન કર, આ છે ને ફંદું થઈ જાય. હું કાંઈક એની જોગવાઈ કરું છું, તમે તાર ઉપાધિ ન કરો. હા, તું કહેતી હતી ને કે રોટલા બાજરાનો લોટ પીડ્યો છે, તું રોટલા કર તો હું છે ને ગામમાંથી થોડુંક શાકભાજી ને તેલ ને એવું બધું લેતો આવું. હા, ઉપાધિ ન કરતા હંધું થઈ જાય તમ તાર. તેલ નહીં તમે ક્યાંથી લાવીશો? તમારા પાસે રૂપિયા છે? જો તું ફિકર કરીમાં, ગામમાં જાતો કાંઈક થાય હા તો ઉપાધિ તું રોટલા કરી હું આવું આગળ. હા હા, માતાજી કરે ને થોડું ઘણું પણ મળી જાય ને અત્યારે તો. પપ્પા, મારા મનમાં એક સવાલ ફરે છે આવ્યા ને ત્યારનો. એવો તો કયો સવાલ છે, પૂછ. આમ જુઓ, આપણે અહીંયા આવ્યા ને હા, ત્યારથી હું વિચાર એ જ કરું છું કે આ ગામડામાં કેવું સારું કે આપણે કોઈ આંખની ઓળખાણ ન હોય તોય લોકો આટલી મહેમાનગતિ કરે, આટલો આગતા સ્વાગતા કરે, મને તો એ સમજ નથી પડતી. સાચી વાત છે બટા, હું એ જ વિચાર કરું છું. જો આ માણસ આપણને મળ્યો નથી, આંખની ઓળખાણ, જો આપણી ગાડી બગડી તો આપણને એને ઘરે લઈ આવ્યો, અને આવ્યા ત્યારને આપણી આગતા સ્વાગતા આપણી કેટલી સેવા કરે, આંખની ઓળખાણ નથી તોય. માણસાઈ તો અહીંયા જ છે હો. ખરેખર હું એ જ વિચાર કરું છું. આ જુઓ, ગામડાની મજા જ આ છે. એ ગામડામાં હજી છે ને સાચા માણસોનો કઈ તૂટો નથી, સમજી ગયા? એ અહીંયા છે ને માણસ છે ને માણસને ખૂબ પ્રેમ કરે, અને એમાંય જ્યારે આવી મુસીબતમાં કોઈ ફસાણો હોય ને તો એને એ ઘરનો માણસ લાગે, અને આમ પોતે પોતાનું દિલ દઈ દે, જાન દઈ દે કે આવો આવો તમ તારે. એ તકલીફ, એ આપણી તકલીફ હોય ને એ એની તકલીફ પોતાને સમજે, એટલું મોટું ઉદાર દિલના માણસ હોય. હે પપ્પા, આ તમે જ્યારે નાના હતા ત્યારે તમે ગામડે જ મોટા થયા કે નહીં? હા બેટા. હા, તો તમે ને દાદા ને દાદી ને બધા હતા તો ત્યારે કોઈક આપણી ઘરે મહેમાન આવતા તો દાદી ને દાદા આવી રીતે જ એનું સ્વાગત કરતા? અરે બેટા, પહેલા તો મહેમાન એટલે એ ભગવાન સમજી લો, અને એટલો બધો ભાવ કે બસ મહેમાન આવે ને એટલે ચૂરમાના લાડવા બનાવે, રવો બનાવે, ભજીયા બનાવે, એ કઢી ભાત બનાવે, અને એ પૂરી તળે, અને એ જે આગતા સ્વાગતા એ તાળીમાં છે ને ચૂરમું હોય અને ઘી રેડે, આપણને એમ થાય કે આ કેમ ખાવું આપણે, પણ એટલો ભાવ હો. અને અટાણે ચમચી ઘી નાખવું પડે ને શેરવાને તો મોઢા બગડે, એમ કે કેટલું મોંઘું છે ઘી, આટલું બધું વપરાતું છે. મોંઘું તો સમજ્યા પપ્પા, પણ એટલું બધું ભાવે પણ નહીં. આ મારા મમ્મી મને ઘણી વાર આપણે ચૂરમું બનાવીએ ને પેલા ગણેશ ચતુર્થીમાં લાડવા હોય ને તો પણ મને નથી ભાવતા, કારણ કે વધારે ઘી હોય ને એટલે.
કારણ કે હજમ જ ના થાય. હા આપણે છે ને શહેરમાં કાંઈ કામ ન હોય ને બેઠા બેઠા ખાવાનું હોય અને આ કેટલું કામ હોય ગમે એટલા સુરમાં ખામ તોય પસી જાય એ વાંધો અમે જ ન આવે. લસપસતા લાડવા ખાધા છે આમ હાથમાં લેવીને તો આમ હાથ છે ને આખો ઘી ઘી થઈ ભરાઈ જાય આખો. પપ્પા આ મારો એક ફ્રેન્ડ છે ને સુરત, એ મને એક વખત વાત કરતો હતો કે મારા દાદા એ કે જ્યારે એની જવાનીમાં હતા ને ત્યારે એ કે 20-20, 25-25 લાડવા ખાઈ જતા. તો શું આટલો બધો ખોરાક હોય ગામડાવાળાનો? ગામડાવાળાનો ખોરાક હોય બેટા. એ પંગત બહેન લગ્નમાં એ હામ અમે શરત લાગે ખાવા હોય ને લાડવા એ ઓલાને કે એની થાળીમાં મૂકો તો મારી થાળીમાં હું ખાઈ જાઉં. એટલે બે એક વારા ફરતી મુકાવે ને એકના બદલે 2 જણા ખાઈ જાય 25-25-30 ડોલ સુધી લાડવા ખાધા એવા દાખલા છે ગામમાં. ડોલ ડોલ ખાઈ જાય. પછી તો ગામમાં ખેતરમાં કામ કરી શકે ને. અને ઉભા ઘીની દોણી હોય આવડી હા. ઈ તો આમ આખી ગટગટાઈ જાય ખબર ન પડે. કોરું ઘી? કોરું ઘી પી જાય. કોરું ઘી કેમ પીવું? આપણે ચમચી 2 ચમચી નથી પી શકતા બરાબર છે. તો હું એ જ વિચાર કરું છું કે આ લુખે લુખું ઘી તો કઈ રીતે પીવાનું? અરે ઈ તો ઈ જૂના પચી માણસની જાય. તાસીર જ કઈક નોખી હતી. આ પેલું શું છે કે આપણે ચીઝ ને બટર ને એવું હોય તો સમજાય, એ ભાવે, પણ આ ઘી ના ભાવે હો પપ્પા. એ સાચું ઘી ખાધું હોય ને એના હાડકાઈ મજબૂત હોય ને ખેતરમાં કામ ઓલા બળદિયા કરે ને એના કરતા વધારાનું 10 ગણું કામ તો એ કરતા હોય. એ હવે વાત. એક કામ કરો તમે મા દીકરો બે બેહો, હું છે ને થોડોક આટો મારતો આવું. પણ આમ ક્યાં જશો? અજાણ્યું ગામ છે એમ. હા. એ હું આટો મારે આ ગામડું ભરે જે હોય ને મારું ગામડું છે ને મને આમ થોડુંક હાલું તો ગમે એમ. આમ તો પાછા બહુ આઘા ન જાતા હો જાણું છે ને. જોજો ગામડાના પાછા કૂતરાય હા. ભસ્યા કરે. અને અહીંયા એરું ને એવું બધું નીકળતું હોય. અરે એની ચિંતા કરો માં તમ તારે. હે? હવે એરું તો મારા પપ્પા નાના હતાથી રમાડતા હશે, મને એવું લાગે છે, કારણ કે ગામડામાં જ મોટા થયા છે. હા, તોય થોડુંક ધ્યાન રાખજો. હા આ ખરેખર પપ્પા પાસેથી આજે વાત સાંભળીને મને ઘણો આનંદ થયો, કારણ કે ગામડે આવ્યા ને એટલે ગામડાની વાત નીકળી, બાકી શહેરમાં હોઈએ ને તો ખાલી શહેરની જ વાતો કરીએ આપણે. બેન તમારા ભાઈ ગેસ તો ખરી, હવે હું કરીને આવે ને એની રાહ જોવાની શું. હા શું કહું ને, તો ઓલી બાજુના પડામાં મહેમાન બેઠા છે, એ બાજુ જઈ પણ નથી શકતા આપણે, અહીંના રાહ જોઈને તમારા ભાઈને બેહવું પડે છે. હા જો ભાભી, અમારો ભાઈ લેવા ગયો છે ને એ હમણાં આવતો જશે, એ કાંઈક તો કરીને આવશે જ. પછી આવશે ને લઈને એટલે આપણે હટાહટ બનાવીને અને મહેમાનને ખવડાવી દેવું. બેન રાંધતા તો વાર નહીં લાગે, બસ ઘરમાં અનાજના દાણા આવે ને એટલી જ રાહ છે, શક જીતી જાય. ભગવાનને કહે અત્યારે એક વખત અમારી સામું જોઈ લે, હા જે પરીક્ષા તમે આપી છે ને એમાંથી અમને પસાર કરાવી દો બસ. મહેમાન તો બેઠા છે, હા ભાઈ દેખાતો નથી હજી, ક્યારે આવશે? બેન કઈ જોગવાઈ નહીં થાય તો આપણે શું કરશું? મહેમાનની સામું આપણે શું મોઢું લઈને જાવું? ના ભાભી, હે કંઈક સારું સારું બોલો ને, મારા પાસે લઈને આવતો જ હશે, જોજો. બેન સારું સારું જ બોલું છું, પણ સમય એવો વિકટ છે ને એટલે મોઢામાંથી આવા શબ્દ નીકળી જાય છે મારા. શું કરશું એ તો મને ઉપાધિ છે, પણ હાસા તો હોય ને કે હવ સારું થઈ જાય. બસ ઓલા દુકાનવાળા છે ને એ તમારા ભાઈને ના ન પાડે, થોડું ઘણું તો થોડું ઘણું તેલ મરચું ને મીઠું આપી દઈ ને એટલે આપણે મહેમાનને રાંધીને ખવડાવી દઈએ. હબ હબ મહેમાનની રાહ જોઈને બેઠા હશે કે આ ઘરના તો કોઈ દેખાતા નથી, હા શું કરતા હશે ને ક્યાં ગયા હશે એવું વિચારતા તો નહીં હોય ને. ના ના, એમ તો મહેમાન આપણા ઘરમાં જ બેઠા છે એટલે વાંધો નથી. એમ તો તમારા ભાઈને હમણાં વાતચીત કરતા હતા, સો કે હજુ તો અડધો પોણો કલાક જ થયો છે, ઝાઝો વખત નથી થયો એટલે વાંધો નહીં આવે. પણ આ કાંઈ જોગવાઈ નહીં થાય ને, મને તો એ વિચાર આવે છે કે આ જોગવાઈ નહીં થાય ને તો આપણે હું મોઢું લઈને એની સામું જાઉં, આપણે જવાબ હું દેવું? અને આ ભગવાન આપણા આંગણે આવ્યા છે તો આપણે ભગવાનને ભૂખા પણ કેમ કાઢવા? હવે તો ભાભી ભગવાન જેવો ધણી ઈ કરે ઈ હાસું. હવે તો બીજું તો આપણે શું કરી શકીએ કયો? આમાં આપણે બનતું તો બધું કરીએ છીએ કે આ બધું હસવાઈ જાય બસ. આપણે ગયા ભવે વાતે કેવા પાપ કર્યા છે કે આપણે આ ભાવમાં આ રીતે સૂકવવા પડે છે. ભાઈ બિસાડો બહુ હેરાન થાય છે. મારો ભાઈ છે ને બિસાડો બહુ ભોળો છે ભાભી,
હા કેટલાયની સેવા કરે છે, હા કોઈ કામ સીંધે ને એટલે હળી કાઢીને વયો જાય છે ને એ મફતમાં કરી આવે છે, કોઈથી કાવડિયા માયગા નથી. અને ઈ મારા નડે છે ને. ભાઈના નસીબમાં જ આવું લખ્યું છે. હીસ નડે છે અત્યારે કે આ તમારા ભાઈ હંધાઈની સેવા કરે છે. હા કોઈ પણ કામ સીંધે ને તો બળદિયાની જેમ મૂંગા મોઢે મોઢું હલાવીને કામ કરી દે છે, પણ કોઈને એમ નથી કહેતા કે લાવો મેં કામ કર્યું છે ને તો આટલી મજૂરી થઈ છે, મને મારી મજૂરી આપી દ્યો. આ તમારા ભાઈ મજૂરી માગતા હોત ને તો આપણે ખાવાનો તો ફાફાનો જ પડત. અને આજે અહીંયા કામ કરે છે એ લોકોને ખબર છે કે આપણા ઘરમાં અત્યારે ખાવા માટે દાણો નથી, તો એ લોકો નથી વિચારતા કે આ માણા મારે અહીંયા મફતમાં ગમે ત્યારે બોલાવું ત્યારે આવીને કામ કરી જાય છે, જો તો ભાભી, અત્યારે હું એના ઘરમાં 2 વસ્તુ દઈ આવું. હા મારા ભાઈનો સ્વભાવ તો છે ને પહેલેથી ને આવો જ છે. અને બહુ ભોળો છે બિસાડો, એ મોઢાનો મોરો છે, એ ક્યાંય બોલી હગે એવો નથી. હા તમારે તો બસ જિંદગી આખી છે ને એને સાથ આપવાનો છે અને શીખડાવવાનું છે હંધુય. હા તમારે સંભાળવાનું છે હવે બધું ને એને છે ને હોશિયાર કરવાનો છે હવે. સાથ તો આપું છું, એટલે તો અત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ડગમગી નથી ગઈ, એની પડખે ઊભી છું. બાકી આ મહેમાન બાર ઊભા છે ભાભી, હું છું તો ઘરમાં ખાવા માટે દાણો પણ નથી, તો તમારા ભાઈનો સાથ મૂકીને જઈ શકું છું ને? પણ નહીં, મારા મા બાપે મને સંસ્કાર નથી આપ્યા એવા. મારી માએ તો હું જ્યારે હાહરે આવતી હતી ને ત્યારે જ મને કીધું હતું કે દીકરી તારા ધણીના પગલે પગલે હાલશે, એના સુખમાં નો આગળ ઊભી રહે ને તો કાંઈ નહીં, પણ તારા ધણીના દુઃખમાં તું એની હારે જ રહેશે. જો ભાભી હે છે ને હંધુય સારું થઈ જાય. માણા કહે છે ને હા દુઃખ આવે ને તેની પાછળ સુખે આવે. બસ હે મામ, અત્યારે થોડું ઘણું ઘરમાં ખાવાનું અનાજ આપી દો, જેથી કરીને અમારા આ મહેમાનને ઘર બારા ભૂખા ન કાઢવા પડે અને અમારા ઘરની આબરૂ પણ બચી જાય. ક્યાં ગયા તા? આ હું તમારી પાસે જાઉં જ દીધી ક્યારને તમારી રાહ જોઈ જોઈને થાકી. હવે તો ઓલા બિચારા મહેમાને ભૂખા થયા છે. હા શું થયું? કાંઈ મેળ પડ્યો કે નહીં કોઈ વસ્તુનો? ના, ઘણી મહેનત કરી પણ કાંઈથી મેળ ન આવ્યો. આ કરિયાણાવાળાએ ના પાડી દીધી. મેં બહુ કીધું ખાલી 1 દી પૂરતું આપો, પણ કહીને ના પાડી દીધી. હવે તો હે ભગવાન, હવે હું કરશું? આ કેવો દિવસ દેખાડશું? અમારે આંગણે અતિથિ આવીને જતો રહે અને એ પણ ભૂખ્યો. હે ઈશ્વર, અમારી લાજ રાખ, અમારા ગામડાની લાજ રાખજે. કોઈ દી મહેમાન આંગણેથી ભૂખ્યા ન જાય. દાદા, કહેવાય ને ગરીબના નસીબે ગરીબ હોય, એવી જ રીતે આપણા નસીબે ગરીબ જ છે. સાચી વાત છે તમારી. આપણા ભગવાને કઈ કલમથી નસીબ લખાશે ને, લેખ લખાશે ને એ જ ખબર નથી. હા શું કહો ને, તમારો બહુ જે ઉબળે છે કે આ મહેમાન આપણા આંગણે ભૂખા બેઠા છે અને આપણે એના હાટું કંઈ કરી નથી શકતા. લોકો તો પાણીના પરબ બંધાવે, અન્ન ક્ષેત્ર ખોલે, જ્યારે આપણે તો 2 મહેમાનને નથી હાંસવી શકતા. આવી આપણી કિસ્મત છે. સો મારી પાસે એક રસ્તો છે. હવે એ છેલ્લો રસ્તો આપણે અપનાવવો જ પડશે. જો આપણે એ રસ્તો નહીં અપનાવીએ ને તો આપણા ઘરની આબરૂ વહી જાય. મને તો એકે માર્ગ નથી પૂછતો, તને પૂછતો હોય તો કે છે. મને માર્ગ હોઈ જશે. છેલ્લો રસ્તો આ છે. છેલ્લું એક આ મંગળસૂત્ર વધ્યું છે, આને વેચી અને તમે આમાંથી જે કરિયાણું માલ આવે ને એ લઈ આવો. સો વિચાર કરો માં, આપણી પાસે અત્યારે વિચાર કરવાનો વખત નથી. અને લ્યો અને હબ જાઓ બજારમાં અને આને દઈને આવો તમે.
રાધા, આ તારા સુહાગની નિશાની છે. તું આને વેસવા કાઢી? સુહાગની નિશાની છે, હું જાણું છું, પણ આ હું એટલા માટે જ વેચું છું ને કે મારા સુહાગની આબરૂ એમને એમ જળવાઈ રહે. મારું હાસું ભરાણું તો તમે સોવો, તમારી આબરૂ વૈસા હે ને તો આ દાગીનો પહેરીને મને કાંઈ મતલબ નથી. રાધા, હા વેચતા જીવ તો ન હાલતો, પણ કહેવાય ને કે એક બાજુ કૂવો ને એક બાજુ ખાય, બે બાજુ મરવાનું જ છે. ત્યારે વિચાર ન કરવાનો હોય કે ક્યાં પડવું. રાધા, એક પણ શબ્દ બોલતા નહીં. તમને મારા હમશે. હવે તમે હબસાવ અને મહેમાનને આપણા ઘરની હાલત ખબર પડે એના કરતાં પહેલાં તમે આ કરિયાણું લઈ આવો અનાજ ઘરમાં. મમ્મી, હં? આ મારા પપ્પા ક્યારના આટા મારવા ગયા છે? ક્યાં ગયા? કઈ બાજુ નીકળી ગયા? અરે બટા, હા તારા પપ્પાને છે ને આ કુદરતી વાતાવરણ છે ને બહુ ગમે. નાનેથી દેશમાં મોટા થયા કે નહીં, એટલે એના પ્રકૃતિમાં એને વધારે લગાવશે. હે, ગયા હશે, આવશે હમણાં. આ ખરેખર કહું ને તો મને એવું લાગે છે કે પપ્પા સુરતમાં પણ રહીને ગામડાની વાતો છે ને ઘણી વાર કરે, એના નાનપણની વાતો કરતા. ના આજે ભાગ જોતા આ ગામડાની અંદર આપણી ગાડી ખરાબ થઈ ગઈ એટલે એ બાને આપણને અહીંયા રહેવાનો મોકો મળી ગયો. હા. અને મારા પપ્પાને છે ને શું કહેવાય, પેલું દોડવું થયું ને ઢાળ જડી ગયો એવું થયું. સાચી વાત છે. આ પણ મમ્મી, હું અહીંયા આવ્યો ને ત્યારથી એક જ વિચાર કરું છું કે આ ખરેખર અહીંયા આવ્યો ને ત્યારથી આ મારા મનને એટલી શાંતિ મળે છે ને તેની ન પૂછો વાત. અહીંયા રાત્રે ખાય ને ખુલ્લા આસમાનની નીચે ખાટલો ઢાળીને જો સૂતા હોય ખરેખર કેટલી મજા આવતી છે. અરે બહુ મજા આવે. અમે નાના હતા ને ગામડામાં જ મોટા થયા તે એને રાત્રે છે ને આ બાર ફળિયામાં ઢોલિયા ઢાળીને પૂઈ જાય. એક નિંદરે હવાર, કાંઈ પંખાય નો જોઈ ને કાંઈ એસી નો જોઈ, અને એવી મજા આવે ને ઘસ ઘસાટ ઊંઘ આવી જો જાય. તો ખરા કેટલો તડકો છે છતાં પણ ગરમી નથી થતી કે નથી ઉકળાટ થતો. આમ ઠંડી ઠંડી હવા આવે. અને સુરતની અંદર આપણે તો આ થોડોક તડકો પડે ને તો એસી આપણે છે ને 16 પર મૂકીને બેસી જઈએ તોય બહાર નીકળીએ ને તો રહેવાતું નથી આપણાથી, એટલી ગરમી લાગે છે. અને આ કુદરતી વાતાવરણ એટલે તો પછી એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે કુદરતની સામે કોઈનું ચાલ્યું છે? હે, કુદરતની સામે તો ગમે તેવી એસી હોય ને એ ટૂંકી પડે. પણ આ બધું છે ને અહેસાસ મને અહીંયા આવ્યો ને ત્યાર પછી થયો કે ખરેખર આ બધા ઇલેક્ટ્રોનિક જે સામાનો છે ને ફ્રીજ ને એસી એ તો ફક્ત સિટીઓ માટે બનેલા છે. બાકી જો ગામડા જેવું જીવન જીવવું હોય ને તો ગામડામાં જ રહેવું પડે. આ જો પહેલાના જમાનામાં કાંઈ હતું નહીં તોય લોકો કેવા શાંતિથી રહેતા હતા અને નરવાય હતા. આ તો નથી કહેતા જેટલી સગવડ એટલી અગવડ. આ બધી વધારે સગવડ હોય ને એ કઈ થોડી હારી. આ એસી આખી રાત તમે એસી હુવો, સવાર થાય કેવા શરીર જડાઈ જાય અને શરીર ચીકણું થઈ જાય. અહીંયા કાંઈ ઉપાધિ છે કેવી ઊંઘ આવી જાય. તમે જોયું ને મમ્મી, હું આ સુરતમાં હોઉં ત્યારે ફ્રીજના પાણી વગર પાણી જ નથી પીતો, અને અહીંયા આવીને ગોળાનું પાણી પીધું છે ને ત્યારથી મને એમ થાય છે કે ખરેખર કહું ને તો આવા પાણી જેવું દુનિયામાં ક્યાંય પાણી જ નથી. હવે છે ને ઘરે જઈને પછી ફ્રીજનું પાણી નહીં માંગતો. પણ એક વસ્તુ કહું, અહીંયા જે ગામડાના જે પાણીનો ટેસ્ટ છે ને એ આપણા સિટીમાં નથી આવતો. પણ આપણે એક કામ કરીએ તો આપણે પાછા શહેરમાંથી ગામડામાં રહેવા આવી તો કેવું રહે? મને તો કઈ વાંધો નથી, પણ આ મારા પપ્પાએ આટલી મહેનત કરી અને જે બિઝનેસ ફેલાવ્યો છે એમનું શું કરીશું? હા એ વાત એ હાચી હો. હવે અહીંયા બધો બિઝનેસ અવડો મોટો છે એટલે અહીંયા તો વહી આવે એમ નહીં. હા, આટલું બધો મોટો ફેલાવેલો બિઝનેસ
બધું આમ ભેગો કરીને ફરી પાછું ગામડામાં આવું તો એના માટે મારા પપ્પાની પરમિશન લેવી પડે. આ પણ જો એક કામ કર, તું ન્યા રે અને હું ને તાર પપ્પા વહી આવે, તું બધો બિઝનેસ સંભાળશે, અમે પછી ડોહી ડોહા છે ને આ ગામડામાં રહેવું જલસા પણ કરશું. મારા ક્યાં લગ્ન થયા છે તો હું બધું સંભાળી લઉં? એકલો મને સાચવે કોણ? કોણ ખવડાવે? આ લગ્ન થાય પછીની વાત છે. હા તો પછીની વાત પછી, જેમ હા. તમે લોકો કહેશો ને એમ જ આપણે કરવાનું છે. આપણે ક્યાં કોઈ દી આર્ગ્યુમેન્ટ કરી છે મેં કોઈ દિવસ તમારા બંને સામે? કારણ કે મને સારી રીતે ખબર છે કે મારા મમ્મી અને પપ્પા જે પણ નિર્ણય લેશે ને મારા માટે, એ મારા માટે યોગ્ય જ હશે. બસ તો હા. વાંધો નહીં, એમ તો મારા દીકરો કઈ એમ કરે એમ છે, તે વાંધો નથી. કરવું જ પડે ને. આમ હા. ખરેખર આવ્યા નહીં હજી હો પાછા. ખરેખર કહું છું ને, મારા પપ્પાને પ્રકૃતિ સાથે બહુ વધારે પડતો પ્રેમ હોય એવું લાગે છે. ક્યારના ગયા છે. આ લે, આ જો. જો નામ લેતા આવ્યા, હો વરહના થાવ. પ્રકૃતિ સાથે ખૂબ પ્રેમ, અને અહીંયા આવીને તે આમ અહેસાસ થાય આપણને કે પાછું બાળપણ છે ને જીવન થઈ ગયું હોય ને એવું લાગે. પણ પપ્પા એક વાત કહું ને, તમે ખરેખર કહું ને ખૂબ જ નસીબદાર છો. બસ કે તમારું બાળપણ ગામડામાં વીત્યું છે. અને બસ જો હું તો આનાથી અજાણ હતો, પણ આ ગામડામાં પહેલી વાર આવ્યો છું ને પહેલી વાર જ મારું મન છે ને આ ગામડામાં ચોંટી ગયું છે. જો આ તો માટીના માણસ કહેવાય અમે તો બધા, બરાબર? માટીમાં રમી કૂદી અને આવટીને અમે છે ને મોટા થયા છીએ, એટલે એનો આનંદ કંઈક અલગ હોય. આ આવીને એટલે એમ થાય કે કંઈક આપણું અંદરથી જાગી જાય, અંદર એમ થાય માયલો જાગી ગયો હોય ને એવો અહેસાસ થાય આપણને. શું કહું પપ્પા, આમ ભૂખ પણ બહુ લાગી છે. શું કરવું હવે? હા, એ તો કંઈક વ્યવસ્થા કરે છે આ લોકો. આપણે અંદર જાય, અંદર બની ગયું બેસી. છે, હા. હા. રાધા, રાધા, રાધા ક્યાં ગઈ? હા હાલે, આમાં છે ને બધી વસ્તુ છે થોડી થોડી લાવ્યો છું. આમ જો મહેમાનને ખબર ન પડે. હા, અને ફટાફટ રાંધી નાખ. તે રોટલા ઘડ્યા કે નહીં? હા, રોટલા ઘડી નાખ્યા છે. હા. હા, શાકની ને એની જ રાહ હતી. સારું થયું હા તમે હબ લઈને આવી ગયા ને તો. હા હા, હવે છે ને આમાં રીંગણા લાવ્યો છું. હા, રીંગણાનું શાક કરી નાખજે. રોટલા તો કર્યા છે ને, અને મરચાં છે એ તળી નાખજે. હા, ઓલા કરિયાણાવાળાને ત્યાંથી લઈ આવ્યું કે બીજેથી લઈ આવ્યું? ના બે, એ થઈ ગયું હતું. તારે એની ઉપાધિ કરવાની જરૂર નથી. એ તમે જોવામાં. તું એક કામ કર, તું છે ને આ સુધાર બધું. જા જા, જલ્દી બનાવી નાખ. મહેમાન આટલું ભૂખ્યા થયા છે. જા. સાવ તમે ખાલી શાક સુધાર રાખો ને તો હું હમણાં પહોંચી. હા, શું કરો છો તમે? રાધા, સુવો. તે હા શું કહું ને, આજે મારી આબરૂ રાખી લીધી. તમારી આબરૂ અને મારી આબરૂ બે અલગ અલગ છે એમ ને? હજી તમે મને તમારી માની નથી થઈ ગયા. તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને હજી પણ? ના રાધા, તને તો હાથે હાથ બહુ વરી ગયો છું, પણ કહેવાય ને આ દુઃખમાં સાથ દે ને એ જ હાસો સાથી. અને તે તો મારા દુઃખમાં સાથ દીધો છે. ગાંડી, આજે આપણા ઘરની આબરૂ બસી ગઈ. આપણા ગામડાની આબરૂ બસી ગઈ. ગામડામાં ઓલી કહેવત છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન, થાજે અમારો મહેમાન, તને તારું સ્વર્ગ ભૂલાવી દઈએ શામળા. આજે આ મહેમાન આપણે આંગણે આવ્યા ને સો ભૂખ્યા જાત ને તો આખું અબળખા રહી જાતો. હા, મને પણ એ જ અફસોસ રહે કે જો આ મહેમાન આજે આપણા આંગણાથી ભૂખ્યો વહી જાત ને તો આપણે આપણી જાતને કોઈ દી માફ ન કરી શકત. એક તો કેટલા વખત પછી આપણા આંગણે મહેમાન આવ્યા છે. હા, તારી વાત હાચી છે. જો હવે આ મહેમાન જાય ને ઈશ્વરને એક જ પ્રાર્થના કરી, હે ઈશ્વર એટલો દુબળો દી ન દેખાડતો કે અમારા આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જાય.
ભગવાન પણ પરીક્ષા લઈ લઈને કેટલી લે આજે નહીં તો કાલે એને પણ આપણા ઉપર દયા તો આવશે ને. એને પણ એમ થાય ને કે નહીં આ મારા ભારે કઠણ કાળજાના છે, એનો પણ ક્યારેક એકવાર જીવ તો બળશે ને કે હું જે કરું છું એ હંધુય ખોટું કરું છું આ લોકો યારે. જો આમાં તો છે ને કેવું છે, જ્યાં સુધી ભાગમાં લખ્યું હોય ને ત્યાં સુધી બધું ભોગવવું જ પડે. હા, નસીબ આડેથી જ્યાં સુધી પાંદડું ન કહે ને ત્યાં સુધી કોઈ દી તમારું નસીબ ઉખલે નહીં. હા, ભગવાનને ઘરે દેર છે, અંધેર નથી. એટલે આજે નહીં તો કાલે એ અંજવાડા જરૂર કરશે, મને ભરોસો છે. અને આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? 5 દી હારા ને 5 દી દુબળા હવને આવે. હા, જો દુબળા દીમાં આપણે હિંમત હારી જાય ને તો પછી પૂરું થઈ ગયું ને. એ તારી વાત હાચી. હિંમત ક્યાંથી હારું? હા, તારા જેવી પત્ની મળી છે તો હિંમત હારવાનો સવાલ જ પેદા નથી થતો. હા, અને હવે તમે છે ને મહેમાન આરે જઈને બેહો. ક્યારના તમે ઘર બહાર નીકળી ગયા હતા. નહીં, તું એક કામ કર, હું ખબર જઈને ખાવાની તૈયારી જ કરું છું. તો ખાવાનું બને પછી હાથ પાડવું એને. હા, પણ તમે જઈને એની હારે બેહો તો ખરી. એને એમ થાય કે આ લોકો ક્યાં વયા ગયા. હું પણ ક્યારની મહેમાનને સામું ગઈ નથી. હા, તે સારું, વાંધો નહીં. જા. અહીંયા અમારે ગામડામાં છે ને તમે રીંગણાનું શાક અને રોટલો ખાવ ને બાજરાનો એટલે આમ જોવો તમે છે ને તમારા શહેરનું ખાણું હંધુય ભૂલી જાવ. હું આવ્યો ને ત્યારનો મારા મમ્મીને એ જ વાત કરું છું કે ગામડામાં આવ્યો ને ત્યારથી હું આ ગામડાનો થઈને રહી ગયો છું. આ પહેલી વાર મેં ગામડામાં પગ મૂક્યો હો. હું વાત કરું છું. મારા જન્મ પછી પૂછો મારા મમ્મી પપ્પાને. હવે કોઈ દી ગામડે આવે જ નહીં, એને ગમતું જ નહોતું. પણ આજે આવ્યો ને એટલે એને બહુ તમને મજા મજા આવી ને અહીંયા? એક નંબર. આમ જો તમે કામ કરો, અહીંયા અઠવાડિયું રોકાઈ દો મારે ઘરે. આમ જો તમને વાડીઓમાં પ્રોગ્રામ કરવા લઈ જાવી. અરે પાક્કું કેમ નહીં. જો શહેરમાં કામ ન હોત ને મોટા ભાઈ તો છે ને ગામડે રોકાય જાત. એને એ તમારી ઘરે તમારી ઘરે આવ્યા પછી તમે જે આ સ્વાગત કર્યું ને મહેમાન ગતિ કરી છે ને મારા દિલને ટચ કરી ગઈ. હાલો, રોટલા ઘડાઈ ગયા છે. જમવા આ રોટલા થઈ ગયા. બપોરા કરી લ્યો. હાલો, હાલો તે બપોરા કરી લે. હાલો. અમે જમવાની તૈયારી કરીએ છીએ અને થાળીઓ કાઢીએ છીએ. થોભો એ એટલી ભૂખ નથી લાગી કે અમે રોટલા પર તૂટી પડવી. હા, તો જો મારા દીકરાને મારે જવાબ આપવાનો છે કે જો બેટા, એ આઈના માણસ છે ને ભલા ભોળા હોય અને દિલ દઈને છે ને આને પોતાના સમજે. અને એમાંય જો મહેમાન હોય એટલે એમાં પૂછવાનું જ નહીં કાંઈ. હા, એ તો અમારા છે ને ભાઈ ગામડામાં હો. ગામડામાં મહેમાનોને માન દીધા વગર અમે ન હાલે. હે, અહીંથી કોઈ ભૂખ્યું જાય કે તરસ્યું જાય ને તો અમારા માટે તો મરવા બરોબર થાય ભાઈ. હાસી વાસી હે ને તો ગામડાની મહેમાન ગતિ કહેવાય. હા ને હું કહું તમારું નામ શું છે? જો કરો વાત. હા, રોટલા સુધી પગા નામ નથી. મારું નામ છે ને રાજુ. હા, અને આ મારી ઘરવાળી એનું નામ રાધા. અને આ મારી બેન નામ એનું નામ જલપા. હા રાજભાઈ, આ તમે જુઓ અમારે અહીંયા ગાડી ખરાબ ન થઈ હોત તો અમને ખબર કઈ રીતે પડત કે ગામડાની મહેમાન ગતિ શું. આ ચાલો મારા પપ્પા તો અહીંયા ગામડામાં મોટા થયા છે એટલે એમને બધી ખબર છે. પણ હું ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વાર અહીંયા આવ્યો છું ગામડામાં અને આપણે આંખની ઓળખાણ પણ નહોતી છતાંય પણ તમે અમારી આટલી સરસ મજાની મહેમાન ગતિ. લા ભાઈ, મારી વાત સાંભળો. આ ઓલી કહેવત છે ને કે મેરામણ માયાળો બસડા મેલ્યા પેટમાં વેલાના વસુટિયા ભવે ભેળા થાય. આ કાંઈક લેખા જોખા લેખાવે મારા વાલા, નકર તમે અમારા આંગણે ક્યાંથી? હે, આ સાચું કહું ને તો તમે જે બોલ્યા ને એમાં જરાય મને સમજ નથી પડી પણ આવી બહુ મજા. આમ જોવો ભાઈ, અમારા ગામડામાં છે ને ખોડા તો હોંધાઈના નાના હોય છે પણ મન મરદાનગીની અને મહેમાન ગતિ ક્યારેય ઓછી નથી હોતી. એકદમ સાચું કીધું હો બેન તમે. હવે આપણે આ વાતો જ કરશું કે હા. રોટલા ટાઢા થાય હા, ઈસ કહેતી હતી હું કે આ રોટલા ફરી ઘરે જાહે છે. પાછા. હા, પણ એ રોટલા ટાઢા થાય ને એ પહેલાં મારે એક વાત કરવી છે. હા, બોલો ને શેઠ. આમ જો મારા દીકરાને અમે ગામડું ખૂબ ગમી ગયું છે અને મારું મન એવું કહે છે કે મારા દીકરાના હાટું થઈને આ તમારી બેન જલપાનો હું હાથ માંગુ છું. જો આ કેવી વાત કરો છો તમે. હા, આમ રાખને ઘેરે રજવાડું ક્યારેય ન હોય વાલા. જો શેઠ, હા તમે બહુ મોટી વાત કરી. હા, ન બને હો. હા, ન બને. એ અમે વાત મોટી નથી કરી પણ વાત ખરી કરી છે. તમે નાના માણા નથી. એ તમે તો છે ને અમારથી 100 ગણા
ચડો એમ છો હે? હા શેઠ, તમે શું વાત કરો છો? સો શેઠ, આવું બોલીને અમારું અપમાન ન કરો અને અમારી મજાક ન ઉડાડો. ના ના, મજાક નથી બેન. હું હાચે હાચ તમારી બેનનો હાથ મારા દીકરા માટે થઈને માંગુ છું. અરે પણ જો શેઠ, તમે રાજી હોવ તો. મને સમજાતું નથી કે આ તમે આટલા બધા રૂપિયા વાળા થઈને આમ ગરીબને ઘરે માગું હું કામ નાખો છો? હા, બસ હવે મારે કહેવું પડશે. આ આંખની ઓળખાણ ન હોય ને તેમ છતાં આ ગામડાના તમારા જેવા માણસો જે આ જમીન સાથે જોડાયેલા હોય, માયાળુ હોય, દયાળુ હોય અને પારકાને પોતાના સમજતા હોય ને, કે અમારા જેવા શહેરના માણસોની કોઈ વિસાત નથી ભાઈ. અને હા, એક ટકની મહેમાનગતિ હાટું થઈને તમારી ખુમારી છે ને જોઈ લીધી ભાઈ. આ તમે નણંદ ભોજાઈ વાતું કરતા હતા એ હોતન મેં સાંભળી, હું આંટો મારવા નીકળ્યો હતો. અને હા, તમે ધણી ધણીયાળી જે અમારા રોટલા હાટું થઈને તમારું ભવિષ્યની ચિંતા કર્યા વગર તમારી પાસે જે કંઈ હતું ને એ ગીરવે મૂકી દીધું કે વેચી નાખ્યું. અને અમારા મહેમાનગતિમાં તમને ક્યાંય ઓછપ ના આવે. તમારો ભગવાન, જે તમે મહેમાનને ભગવાન ગણો છો, એમાં તમને તમારા ભગવાન નારાજ ન થાય એ માટે થઈને તમે તમારું મંગળસૂત્ર જેવી વસ્તુ, જે તમારા પતિ માટેની નિશાની હોય, આ મંગળસૂત્ર તમે વેચી નાખ્યું. એટલે જ હું રાજી થઈ ગયો ભાઈ કે મને આવું ખુમારીવાળું પરિવાર, આવું લાગણીશીલ, બીજા માટે ફના થનાર, આવો પરિવાર ક્યાં મળે? માન્યું કે અમારી પાસે રૂપિયા છે, પણ સાચું ધન તો તમારી પાસે છે. અને બસ એટલે જ હું તમને વિનંતી કરું છું કે તમારી બેનનો હાથ છે ને મારા દીકરાને હાથમાં આપી દો તો અમને ખૂબ રાજીપો રહે. જુઓ શેઠ, અમે તો રહ્યા ગામડાના માણસ, અમને જાજે ગતાગમ ન પડે, પણ કહેવાય ને કે હીરાની ફરક જોહરીને હોય. હા, તમે માણા પારખી લીધા. અમે તો ગામડાના માણા, મહેમાનો માટે અમે માથાય આપી દઈએ. હા, તો મંગળસૂત્ર હતું. અરે કદાચ અમારે બેને જીવ આપવો પડે જ ને તોય અમે આપી દે. જુઓ છે, હા, તમે હું જ ગરીબના ઘરે હાથ ફેલાવ્યો છે. જો મારી બહેનને કાંઈ વાંધો ન હોય ને તો મને કાંઈ વાંધો નથી. પણ જોજો હશે, તમે રાંકના ઘરે ઉતારો કરો છો, રજવાડાને પહોંચી નહીં વળું, એટલે અમારું હાંસવી લેજો. અને છે ને ક્યારેય તમારી જાતને રાખ નહીં સમજતા. બસ એ આપણે તો હરખે હરખા છે ભાઈ. રૂપિયાથી ધનવાન નથી થવાતું, એ મનના ધનવાન હોય ને એને ધનવાન કહેવાય. બેટા, તને આ વાત મંજૂર તો છે ને? અરે તમે અને પપ્પાએ જે નક્કી કર્યું ને એ વાતમાં હું કોઈ દિવસ આડો પગ નથી કરતો, કારણ કે મારા હિતમાં જ તમે નિર્ણય લ્યો છો. અને ભાઈ, એક વાત જરૂર કહીશ કે સાચા હૃદયથી કહું છું કે જો મહેમાન ગતિ માણવી હોય ને તો ગામડાની, બાકી ક્યાંયની નહીં.